ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. લોકસભા ચૂંટણીને લઈને વિધાનસભા બેઠકવાર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી. મંગળવારથી અતિ પ્રાચીન વાઘેશ્વરી મંદિરે પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રીની ઉજવણી. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપના દિવસે યોજાયો બ્રહ્મ મેળાવડો. અને શૌચક્રિયા કરવા ગયેલ શ્રમિક પર હુમલો કરનાર સિંહનો સામે આવ્યો વિડીયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. લોકસભા ચૂંટણીને લઈને વિધાનસભા બેઠકવાર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની દેખરેખ હેઠળ ઈવીએમ અને વીવીપેટની જૂનાગઢ લોકસભા મત વિસ્તાર હેઠળના જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટ વ્હીકલ ચેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની નિયત માર્ગદર્શિકા અનુસરતા જરૂરી નિરીક્ષણ કર્યા બાદ ઈવીએમ અને વીવીપેટને વેરહાઉસમાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને બાદમાં રેન્ડમાઇઝેશન દ્વારા થયેલ ફાળવણી મુજબ જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારવાર અને માણાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની સોંપણી કરવામાં આવી હતી. આ ઈવીએમ અને વીવીપેટની સોંપણી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારના કુલ 1335 મતદાન મથક આવેલ છે. તેને ધ્યાનમાં રાખીને 125% લેખે 1667 બેલેટ યુનિટ અને તેટલા જ કંટ્રોલ યુનિટ અને 135% લેખે 1796 વીવીપેટ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત 85 માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 277 મતદાન મથક આવે છે. તેને લક્ષ્યમાં રાખીને 125% લેખે 346 બેલેટ યુનિટ તથા 346 કંટ્રોલ યુનિટ અને 135% લેખે 373 વીવીપેટની ફાળવણી થયેલ છે. આ તકે નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, ઈવીએમના નોડલ અધિકારી શ્રી જાપડા, મદદનીશ ચૂંટણી અધિકારી સર્વશ્રી ચરણસિંહ ગોહિલ, કિશન ગર્જર, કેપી ગોહિલ, હિરલ ભાલાડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા 2024ની ચૂંટણીના અનુસંધાને ગઈકાલે રાજકીય પક્ષોની હાજરીમાં વિડીયોગ્રાફી હેઠળ ઈવીએમનું અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તમામ જે રાજકીય પક્ષો હાજર હતા એ લોકોને પણ અમે ઈવીએમના રેન્ડમાઇઝેશન બાદ એનું જે લિસ્ટ હતું એ પણ એમને આપ્યું છે. એટલે એક ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે. આજ રોજ અમારા ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના જે સ્ટ્રોંગ રૂમ હશે ત્યાં ઈવીએમને પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરેક વિધાનસભા જે મતક્ષેત્રો છે એમાંથી અહીંયા એના જે વીર સ્ટાફ, ARO, મામલતદારશ્રીઓ પણ હાજર છે અને એ પણ અહીંથી જે ઈવીએમ છે એના સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડશે. આ જે પણ ઈવીએમ પહોંચી રહ્યા છે એને જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડેલી છે કે જેથી એક ટ્રાન્સપરન્ટ રીતે આખી આ પ્રક્રિયા છે એ જોઈ શકાય છે. ECIની ખાસ ગાઈડલાઈન છે કે તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી હેઠળ કરાવવામાં આવે, રાજકીય પક્ષોને જાણકારી આપવામાં આવે, એમની પણ હાજરી એમાં હોય એ સુનિશ્ચિત કરવામાં આવે. તો આ તમામ પ્રક્રિયા અમે ફોલો કરી છે અને આ પ્રક્રિયા આજ સાંજ સુધીમાં ઈવીએમ પહોંચાડવાની કામગીરી પૂરી થઈ જશે. દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાંથી અમે લગભગ 40 થી 50 લોકોને અહીંયા બોલાવ્યા છે અને બંધ બોડીના જે વ્હીકલ હોય એ આવી ગયા છે અને એની અંદર આ ઈવીએમ છે એ લોડ કરી અને મોકલી આપવામાં આવશે. લગભગ લોકસભા ચૂંટણી છે એના અનુસંધાને જિલ્લામાં 5100 જેટલા ઈવીએમ અને માણાવદર બાય ઇલેક્શન છે એમાં 1000 જેટલા ઈવીએમ વીવીપેટ છે ત્યાં મોકલવામાં.
સોમવતી અમાસને લઈને હજારો શ્રદ્ધાળુઓએ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કર્યું હતું. ફાગણ વદ અમાસ અને સોમવારનો મોટો સંયોગ બન્યો છે. સોમવતી અમાસ દરેક નવરાત્રીના આગલા દિવસની અમાસ, તેમાં પણ સોમવારે આવતી અમાસનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ રહેલું છે. સોમવારના દિવસને દામોદર કુંડ ખાતે આવેલા મોક્ષ પીપળે પાણી રેડીને જપ તપ કરવાથી પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પરંપરા મુજબ દામોદર કુંડ ખાતે વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓએ પાણી રેડીને વિધિવત રીતે પિતૃ તર્પણ કર્યું હતું. તીર્થ ગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે સોમવતી અમાસને લઈને વિશેષ માહિતી આપેલ છે. આમ તો અમાસ બધી હિન્દુ ધર્મમાં 12 મહિનાની 12 અમાસનું મહત્ત્વ છે જ, પણ જ્યારે સોમવાર અને અમાસ એનો સંયોગ બને ને એનું મહત્ત્વ વિશેષ બની જાય છે. એટલે આજે ફાગણ મહિનો પૂર્ણ થાય છે ને ફાગણ મહિનાની અમાસ એટલે સોમવતી અમાસના રૂપે આજે જે દિવસ છે એ પિતૃઓનો મોટો દિવસ કહેવાય હિન્દુ ધર્મમાં. એનો મહિમા મોટો છે. એટલે આ તે દામોદર તીર્થક્ષેત્ર ઉપર વહેલી સવારથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી આ તીર્થમાં સ્નાન કરી પાવન પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરી પોતાના પિતૃઓને તૃપ્ત કર્યા છે. યોગાનુયોગ એવું બને છે આવતીકાલથી ચૈત્ર માસ પણ ચાલુ થાય છે. ગુડી પડવા તરીકે એ પણ પિતૃઓનો માસ છે. એ ચૈત્ર મહિનાનું આગમન એને આવકારવા માટે સોમવતી અમાસનો સંયોગ બન્યો છે. એટલે આજે અમાસ નદી પિતૃ કાર્ય કરી અને ચૈત્ર મહિનાને વધામણા પણ આજે થાય છે. એટલે આ બધા યાત્રાળુઓ પોતાની શ્રદ્ધાપૂર્વક આ તીર્થે આ સોમવતી અમાસનું મહત્ત્વ ઉજવી અને પિતૃઓને તૃપ્ત કરી રહ્યા છે અને પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા ગેટ ટુગેધર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ હોટેલ ખાતે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલ બાણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ઝોન ચેરમેન પ્રતિક રાપડિયાની ઝોન સોશિયલ મીડિયા અને નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂ અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રૂપલબેન લખલાણી, પ્રેસિડેન્ટ અશ્વિન ઉસદડ, સેક્રેટરી દિવ્યાંગ ત્રિવેદી, આશિષ શાહ, જય કિશન દેવાણી, ગૌરવ રૂપારેલિયા અને ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ રુદ્રાક્ષની મુલાકાતે સત્તાવાર મુલાકાત એટલે કે ગવર્નર વિઝિટ માટે અહીંયા ઉપસ્થિત છું. અમારો લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા પૂરા ડિસ્ટ્રિક્ટમાં 69 જેટલી ક્લબો ચાલી રહી છે અને દરેકનો ઉદ્દેશ્ય એક જ હોય છે કે સેવા પરમો ધર્મ અને છેવાડાના માનવી સુધી આ સેવાઓ પહોંચે તેના માટેનો સતત અમારી દરેક ક્લબોનો અને દરેક ક્લબના સભ્યોનો આ આશય હોય છે. આજે એવી જે ક્લબોએ જે કંઈ સારું કાર્ય કર્યું છે એ દરેક ક્લબોને સત્કારીશું અને આ સત્તાવાર મુલાકાતમાં આ ક્લબે કેટલું સુંદર કાર્ય કર્યું છે તેના અંગે અમે માર્ક્સ આપીએ. જેમાં આજે હું અત્યારે જ ડિક્લેર કરું છું કે આ ક્લબ ખૂબ જ સેવા કરતી ક્લબ છે અને જેઓએ પૂર હોનારત વખતે ખૂબ સુંદર કાર્ય કર્યું છે. એટલે 100માંથી 100 એમને માર્ક્સ આપીશ અને જે લોકોએ સેવા કાર્યમાં સહભાગી થયા છે તેઓનું સન્માનિત કરીશ અને આ સાથે અમારી ગવર્નર વિઝિટને અમે પૂર્ણ કરીશું અને આપ સૌને મળવાનો ખૂબ આનંદ છે. લાયન્સ ક્લબના દરેક સભ્યોને મળવાનો ખૂબ આનંદ છે. અસ્તુ. જય લાયનવાદ. મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે માઈ ભક્તોએ માતાજીને રીઝવવા માટે અનુષ્ઠાન સહિતની તૈયારીઓ કરી દીધી છે. જૂનાગઢના અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ માતાજીના ચૈત્રી નોરતા તારીખ 9 મંગળવારથી તારીખ 17 એપ્રિલ બુધવાર દરમિયાન ઉજવવામાં આવશે. માતાજીના ચૈત્રી નોરતા દરમિયાન દરરોજ સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી મંદિરમાં માઈ ભક્તો દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. તારીખ 13 એપ્રિલ શનિવારના રોજ જાણીતા કલાકાર માઈ ભક્ત રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે તથા અવધ ભટ્ટ સાથે કલાકારો દ્વારા માતાજીના બેઠા ગરબા ગુંજે ગૌરવના ગુર્જાર ગરબાનું આયોજન સાથે 5:30 થી 8:30 સુધી રાખેલ છે. માતાજીના ચૈત્રી નોરતાની આઠમના રોજ સવારે યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે, જેનો બીડું હોમવાનો સમય સાંજે 5:30 વાગ્યાનો રાખેલ છે. જ્યારે ચૈત્રી નોરતા દરમિયાન મંદિરે દર્શનનો સમય સવારે 6 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધીનો રાખેલ છે. મંગળા આરતીનો સમય સવારે 7:15, શૃંગાર આરતી સવારે 8:15 અને શયન આરતી સાંજે 7:15 રહેશે. તેમજ બપોરે 1 થી 3 વાગ્યા સુધી માતાજીના દર્શન બંધ રહેશે.
તે જ રીતે ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિરે મંગળા આરતી સવારે 7:30 વાગ્યે, શૃંગાર આરતી સવારે 8:30 વાગ્યે તેમજ શયન આરતી સાંજે 7 વાગ્યે થશે. દરેક કાર્યક્રમ અને દર્શનનો લાભ લેવા વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડિયા અને વિજયભાઈ કિકાણીએ આમંત્રણ પાઠવેલ છે. માતાજીના ચૈત્રી નોરતા ચાલુ થતા હોય અને વર્ષની અંદર આવા 4 નોરતા આવતા હોય, જે પૈકીના આ શક્તિ પ્રદાન કરવાના માતાજીના નોરતા છે કે જે શક્તિઓ માયને ભક્તિ કરી અને માણસો મેળવી શકે એવા ગુપ્ત નોરતા છે. જે નોરતાની અંદર માય ભક્તો આરાધના કરી, અનુષ્ઠાન કરી અને પોતાના જીવનને સાર્થક કરતા હોય છે. એવા નોરતા માતાજીના વર્ષોની પરંપરાઓ મુજબ અમો માતાજીની રૂટીન પરંપરાઓ મુજબની સેવાઓ જે હોય છે એ સેવાઓ સાથે માતાજીના શણગાર, માતાજીની આરતી સવારે 7:15, શણગાર આરતી, મંગળા આરતી સવારે 7:15ની, શણગાર આરતી સવારે 8:15ની અને સાંજની આરતી સાંજે 7:15ની રાખેલી હોય. અને માય ભક્તો ત્યાર પછી બેસી અને 7:30થી 8:30-9 વાગ્યા સુધી બેસીને બેઠા ગરબાનો કાર્યક્રમ દરરોજ માટે માય ભક્તો તરફથી હોય છે. અને માતાજીનું ગ્રાઉન્ડ અને માતાજીનો પ્રવેશદ્વાર જે સુશોભિત કરી અને શણગારવામાં આવે છે. આ પ્રમાણે માતાજીના વર્ષોની પરંપરાઓ મુજબના જે કંઈ નોરતા ઉજવવામાં આવે છે એ પ્રમાણે આ ટ્રસ્ટીઓ દ્વારા ઉજવાય છે. અને અનુષ્ઠાન કરવા આવતા લોકોને વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે બેસીને માતાજીનું અનુષ્ઠાન કરી શકે અને માની ભક્તિ કરી શકે. આવા નોરતા આપણે સૌ સાથે મળી અને ઉજવીએ એવી માતાજીની પ્રાર્થના. અને માતાજી વિશ્વનું કલ્યાણ કરે અને લોકોની સુખાકારી વધે એવી પ્રાર્થના સાથે વિરમું. ટીપી સ્કીમને લઈને ખેડૂતોએ આક્રમક થઈને જુડા કચેરી ખાતે ધરણા કર્યા હતા. ભારતીય કિસાન સંઘના નેજા નીચે ટીપી સ્કીમ નાબૂદ કરવા ખેડૂતોએ માંગણી કરી હતી. વાંધા સૂચનો સરકાર સુધી પહોંચતા ન હોવાથી ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે. જુડા કચેરીએ મુખ્યમંત્રીના આદેશનું ઉલ્લંઘન કર્યાનું જણાવીને 5 અને 7 નંબર ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો. વિરોધ બાદ અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકારમાં ઓનલાઈન ડેટા આપીને યોગ્ય કરવાની અધિકારી તરફથી ખાતરી આપવામાં આવી હતી. 4 મહિના થયા ખેડૂતો ધરણા ઉપર અને આ રેલી, આવેદનપત્રો, ખૂબ મોટી લડત ખેડૂતો દ્વારા કરવામાં આવી. ટીપી સ્કીમ બાબતે આજે પણ ધરણા ઉપર અમે બેઠા હતા. કારણ કે સરકારનો જે પરિપત્ર હતો, રાજ્યના મુખ્યમંત્રીનો પરિપત્ર મુજબ એમને જે ડેટા એન્ટ્રી કરવાની હતી, ખેડૂતોની વાત છે એની રજૂઆત સરકારે અમારી ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર અને જુડાની કચેરી દ્વારા જે કંઈ કાર્યવાહી કરવાની છે એ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની માંગ હતી અમારી. એ માંગની આજે મુખ્ય કારોબારી અધિકારીએ સ્વીકારી છે અને એને વાત કરી છે કે તમારી જે કંઈ માંગ છે એની ઓનલાઈન ડેટા અમે કરવા તૈયાર છીએ. એટલે આજે અમને ખાતરી મળી છે અને અમે એવું કીધું છે કે ભાઈ અમને જવાબ મળે પછી જ અમે અહીંથી જવાના છીએ. એટલે ત્યાં સુધી અમારો અહીંયા કાર્યક્રમ ચાલુ રહેશે. એટલે એને કીધું છે સાંજે 5 વાગ્યા સુધીમાં આ ખૂબ કામગીરી વધારે છે એટલે કરશું અમે. એટલે અમને ખાતરી મળી છે કે ભાઈ તમારી જે કંઈ રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડવા માટે ઓનલાઈન ડેટા નાખવાની અમને આજે ખાતરી મળી છે. એટલે લેખિતમાં જવાબ મળે એ આશાએ અમે અહીં બેઠા છીએ અને વાત પણ કરી છે કે તમને અમે આપશું લેખિતમાં. એટલે અમારું ધરણાનો કાર્યક્રમ લેખિતમાં મળ્યા પછી પૂર્ણ કરશું. એટલે આજે કારોબારી ચેરમેનશ્રીએ અમને ખાતરી આપી છે કે ભાઈ તમારું જે કંઈ વાત છે એ સરકારમાં પહોંચતી કરશું અને ઓનલાઈન ડેટા નાખ્યા પછી એક પત્ર તમને પણ આપીશું. એટલે ખેડૂતોની લાંબા સમયથી આ માંગ હતી કે ભાઈ ટીપી યોજના રદ થાય, કારણ કે 40% એની જમીન જાતી હતી, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ લાગુ પડતો હતો અને બાકીની ખેતીની જમીન વધે એમાં ખેતી ના કરી શકે એવી સ્થિતિ પેદા થતી હતી. એટલે આજે થોડીક આશા બંધાણી છે કે ખેડૂતોને ન્યાય મળશે અને સરકારની અંદર રજૂઆત થાય એની અંદર પણ અમે સરકારમાં પણ રજૂઆત કરશું કે ભાઈ અમને ન્યાય મળે, સરકાર ન્યાય આપે. કારણ કે અમારી જે કંઈ જમીન જાય છે અને અમારું આજીવિકા છે કુટુંબનું એ અત્યારે
માનોની કે આ ટીપી સ્કીમ લાગવાથી એ નષ્ટ થાય એમ છે. એટલા માટે અમારી ખેડૂતોની માંગ સરકાર ગ્રાહ્ય રાખશે એવી આશા બંધાણી છે. આજે જૂનાગઢમાં સવારથી સૂર્ય પ્રકોપ શરૂ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રવિવારે બપોરે જૂનાગઢનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 23.3 ડિગ્રીએ સ્થિર થયો હતો. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71% નોંધાયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ 3.3 કિલોમીટરની રહી હતી. સવારે ભેજને લઈને ઠંડક રહ્યા બાદ બપોરની શરૂઆત થતા નહીં સાથે જ આકાશમાંથી અગનગોળા ફેંકાવાનું શરૂ થઈ ગયું હતું. ગરમી અને બફારાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો
નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. બ્રહ્મ એકતા માટે રચાયેલા સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન જુનાગઢના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બ્રહ્મ મેળાવડાનું અને પરશુરામ જન્મોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજિત નાઇટ ટુર્નામેન્ટની તમામ ટીમના લોસ પાડવા અંગેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં તમામ આગેવાનો જોડાયા હતા અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના કાર્યોની પ્રશંસા પણ કરી હતી અને પરશુરામ જન્મોત્સવની ઉજવણીના આયોજનને વધુમાં વધુ સફળ બનાવવા માટે તમામ બ્રહ્મ પરિવાર કામે લાગી જાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ આયોજનને વધુ સારું બનાવવા માટે જ્ઞાતિ અગ્રણીઓની પરશુરામ શોભાયાત્રા સમિતિની રચના કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ લોસ પાડવાની પ્રક્રિયામાં 26 ટીમોના ખેલાડીઓ ઉપરાંત બ્રહ્મ અગ્રણીઓ, પેટા જ્ઞાતિઓના ટ્રસ્ટી મંડળો, યુવક મંડળો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવતી તારીખ 10/5/2024ના રોજ અખાત્રીજ અને ભગવાન શ્રી પરશુરામ ભગવાનના જે પ્રાગટ્ય દિવસ નિમિત્તે, એટલે કે જે જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 2017થી આ આયોજન, ભવ્ય આયોજન જૂનાગઢમાં કરવામાં આવે છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આજે આ આયોજન માટે એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મિટિંગમાં અનેક આગેવાનો અને બહેનો, દીકરીઓ તથા ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે આજે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પરશુરામ ભગવાન જન્મ મહોત્સવની ઉજવણી માટેની એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિની અંદર જૂનાગઢના આપણા અનેક વડીલો, જેમાં વસુભાઈ જોશી, કેડી પંડ્યા સાહેબ તથા સનતભાઈ પંડ્યા, આવી રીતે અનેક, આરતીબેન જોશી, મનીષાબેન દવે વગેરે જેવા તમામ અમારા વડીલોને અમે આ કમિટીમાં રાખ્યા છે અને આ કમિટીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન થવા જઈ રહ્યું છે. અને જૂનાગઢમાં આ શોભાયાત્રા જોવા જેવી શોભાયાત્રા નીકળશે તેવી હું સમાજને ખાતરી આપું છું. આગામી 9 તારીખથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન BCL 6 એટલે કે BCL 6 બ્રહ્મ સમાજ ક્રિકેટ લીગ T10 ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છે એ આ 6થું આયોજન છે. રાત્રિ પ્રકાશ અને
એકમાત્ર ભગવાન પરશુરામ ભગવાનના જે જન્મ મહોત્સવની ઉજવણી માટે યુવાનોને એક કરવા આ પ્રયત્ન કરીએ છીએ અને આ 6ઠું વર્ષ છે. આ આયોજનમાં સમગ્ર જૂનાગઢવાસીઓને હું આમંત્રણ આપું છું કે આપ પધારો અને અમારા આંગણે અમારા મહેમાન બનો. 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિસાવદર તાલુકાના રામપરા રૂપલમાના સાનિધ્યમાં 9 દિવસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામપુરા રૂપલધામ ખાતે નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શ્રીમદ દેવી ભાગવત કથા પાઠોત્સવ અંતર્ગત તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મહામંડલેશ્વર 1008 દેવી ભાગવતના વક્તા તરીકે કંકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવશે. શ્રદ્ધા, શિક્ષણ અને સેવામાં રૂપલમાં હંમેશા અગ્રેસર રહ્યા છે, ત્યારે રૂપલધામ ખાતે અંધશ્રદ્ધાને ક્યારેય કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. વર્ષ દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુઓ રૂપલમાના દર્શન કરવા માટે જતા હોય છે, ત્યારે જે રીતે મધડા ગામે સોનલમાએ શિક્ષણને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે, તેવી જ રીતે રામપરા ખાતે રૂપલમાએ વિદ્યા ભવનનું નિર્માણ કર્યું છે. ગીરના કાંઠા નજીક ખૂબ ઓછી વસ્તી ધરાવતું રામપરા ગામ આવેલ છે, જેમાં ચારણ સમાજના ચારણ ધાનબાઈના ખોડે અને આલસુર આપવાના નેહડે તારીખ 14 ઓગસ્ટ 1990 ને શ્રાવણ વદ આઠમને મંગળવારના રોજ આઈ નાગબાઈ માના ઉપાસક એવા આઈ રૂપલમાના જગદંબા સ્વરૂપે જન્મ્યા હતા. માત્ર 10 વર્ષની ઉંમરે ચારણ સમાજની પરંપરા મુજબ ચારણોના 3.5 પહાડાનું સંમેલન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મુજબ છેલ્લા 24 વર્ષથી અવિરતપણે અન્ય ક્ષેત્ર અને ગૌશાળા કાર્યરત છે. રૂપલધામ ખાતે કોઈ પણ પ્રકારના જ્ઞાતિ, જાતિ કે ધર્મના નામે ભેદભાવ ક્યારેય જોવા મળતો નથી અને આઈમાં દરેક ભક્તો પ્રત્યે સમદ્રષ્ટિ સંભાવ રાખે છે. રામપરા રૂપલધામ ખાતે દર વર્ષે આધ્યાત્મિક પર્વ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે ઘણા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે રૂપલધામ રામપરા ખાતે યોજાનાર ધાર્મિક કાર્યક્રમમાં સૌ સેવકો, ભક્તો, સાધુ સંતોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજ રોજ અહીં રામપરા આવવાનું થયું. સરસ કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. મહેશભાઈ બધી વાત કરી. ખરેખર આયેલ આંગણીએ કે આંગણ તોળે અમો માં સોનલ એ સમો અવિસર રાજ્ય આઈમાં. હમણાં જ પરાપૂર્વમાં 2 મહિના પહેલાં શતાબ્દી વર્ષ પૂર્ણ થયું. આ સોનબાઈ માનો શતાબ્દી વર્ષ ચાલે છે. શતાબ્દી વર્ષ પૂર્ણ થયા પછી પણ સમાજમાં ઉન્નતિના પંથે જાય એ માટે આગળના સમય પણ માતાજીએ થોડા સમય પહેલાં મને યાદ આવે છે મહેશભાઈ કે અચાનક બનુમાં અહીં રામપરા આવે છે અને ખરેખર એટલા રાજીપાથી આવે છે કે બહુ જોડાણ છે માનું. આઈ નાગબાઈમાં જગદંબા પરાપુર અમારે આઈ વાઘદેવીથી જે આ હિંગળાજમાંથી જે શરૂઆત પ્રણાલી થઈ છે એમાં અનેક હતા. જ્યારે શતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહેશભાઈ એક હાંસબાઈમાં, બલદરા લુંગબાઈ શાહ અને બનુમાં ખરેખર એ જીવન આપણે જોઈએ ને તો એ શતાબ્દીના સાક્ષી છે. એ જે પરંપરા ચારણોમાં ચાલે અનેક આયો થયા છે. આઈ ખોડિયારમાં, મોગલમાં, વરવડી, રાજલ, એ અનેક આયોની પરંપરા આ ચારણોમાં ખરેખર આપણે જોઈએ ને તો ભગવતીની એ કૃપા એવી રહી છે કે અનેક વખતો વખત એ બંધાયેલા છે ને આને માળીઓનું આવવું બહુ સારી વાત છે. જે શિક્ષણની જે જ્યોત સોનલ માતાજી પ્રજ્વલિત કરી છે એ ગિરીશાપા ઘણીવાર કહેતા હોય છે કે રૂપલ માતાજીના શબ્દો છે કે મા રૂપલમાં પોતે એમ કહે છે કે સોનલ માતાજીએ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એમાં આપણે તો ખાલી દિવેલ પૂરવાનું છે. એટલે જે દિવેલ પૂરવાનું એના કર્મો થકી જે દિવેલ પૂરવાનું કામ છે એ રૂપલમાએ અહીંયા કર્યું છે. પોતાનો જૂનો આશ્રમ હતો એ આશ્રમમાં માતાજીએ અત્યારે છાત્રાલયનું 10 તારીખે છાત્રાલયનું અહીંયા ઉદ્ઘાટન છે, ઓપનિંગ છે, પ્રારંભ થવા જઈ રહ્યો છે છાત્રાલયનો, જેમાં શિક્ષણથી વંચિત ના રહે એવા બાળકો અહીંયા ભણી શકશે, 24 કલાક રહી શકશે એના માટેનું આયોજન છે. સાથે સાથે કથાનું આ બધાને મળ્યું છે જે અહેવાલ, એ કથાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે નવદુર્ગા માતાજીનું મંદિર, એમની સાથે જ આપણે ભોજનશાળા અને 48 જેટલા રૂમોનું બાંધકામ, ટોટલ 12 વીઘા જેટલી જમીનમાં આ બધો આશ્રમનું આખું બાંધકામ કરવામાં આવ્યું છે. અને 9 દિવસ 9 તારીખથી જે કથા પ્રારંભ થવા જઈ રહી છે શ્રીમદ દેવી ભાગવત કથા, તે 9 તારીખથી લઈને 17 તારીખ સુધી એ કથા અહીંયા ચાલુ રહેશે. અને કથા પૂરી થઈ ગયા પછી 18 તારીખે તૃતીય સમૂહ લગ્નનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે રૂપલમાના આશીર્વાદથી. અને તૃતીય સમૂહ લગ્નમાં 27 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે રૂપલમાના
આશીર્વાદથી અને એ બધા કાર્યક્રમોમાં વધારેમાં વધારે સંખ્યામાં બહોળી સંખ્યામાં ચારણ સમાજ અને ઇતર સમાજ બધો અહીંયા આવે, ધર્મસભાનો લાભ લે અને ખૂબ મોટી પ્રમાણમાં આ બધા પધારવો એવી આપના માધ્યમ થકી રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી બધાને પ્રાર્થના કરવામાં આવે છે. જય માતાજી. રામપરાના આંગણે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ માના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે. એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ, સૌ આઈ ભક્તો, સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય, વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજની આ પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ 9 તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે. 9 તારીખથી 17 તારીખ સુધી 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી દરરોજે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે. અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વરી 1008 શ્રી કનકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે. એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે. વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. આ 3 દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે. અને ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે. એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે અને આ આરાધના માટે આપણે રાસ ગરબા અને એનાનું પણ 9 દિવસનું આયોજન છે. રાત્રે આ યજ્ઞ કાર્યનો પ્રારંભ થવાનો છે. પ્રથમ નવરાત્રિ પર્વ છે, આઈની આરાધનાનું પર્વ છે. એ વખતે એક ઉર્જા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. એ વખતે એક અમૃતવાણી જેમના મુખેથી સાંભળવી લાવો છે એવા પરમ શ્રદ્ધેય અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવી માના કંઠે દેવી ભાગવતનું પારાયણ છે. કારણ કે અહીંયા એ ઉપાસના પરંપરા છે. મારે એટલું કહેવું છે કે 18 વર્ષની આસ્થાનું કેન્દ્ર એટલે પૂજ્ય રૂપલમાં. અમારે આનંદ સાથે કહેવું પડે કે દેવુરભાઈ, ઝીણાભાઈ અને સમગ્ર સેવક ગણે તન મન ધનથી મા રાજી થાય એવા ભાવ સાથે જે પુરુષાર્થ કર્યો છે એના ફળ સ્વરૂપે અને માની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આ દિવ્ય ભવ્ય પરિસર નિર્માણ થયું છે. એમાં આપ સૌ પધારજો. લાખો ભક્તો એમાં પ્રસાદ, સત્સંગ, દર્શન અને આશીર્વચનનો લાભ લે એવી માની ઈચ્છાના ભાગરૂપે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આ પરિસરની ચેતના સમગ્ર સમાજને ઉર્જા આપે, સનાતન ભારતીય સંસ્કૃતિને વિશેષ ગૌરવ પ્રદાન કરવાના નિમિત્ત બને અને આપણે સૌ સાથે મળીએ યજ્ઞ કાર્યમાં. તમારે પણ અહીંયા હૃદયથી સત્કારીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. આવનારા દિવસોમાં પરિવાર સાથે પધારજો અને આ લોકો જાજો લાભ લઈ શકે એના માટે આપ આપના માધ્યમથી નિમિત્ત બનો એવી પ્રાર્થના. સૌને શુભેચ્છાઓ. જય માતાજી. ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે જૂનાગઢમાં યુવા મોરચા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજથી 12-400 ના નારા સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના યુવાનો વગેરે જોડાયા હતા. કોલેજ રોડથી કાળવા ચોક, એમજી રોડ, ચિત્તાખાના ચોક થઈને ઝાંસી રાણી સર્કલ ખાતે બાઇક રેલી પૂર્ણ કરવામાં આવી હતી. ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા જૂનાગઢમાં અલગ અલગ સ્થળો ઉપર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં ભારતીય જનતા યુવા મોરચાના દરેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી અબકી બાર 400 ના નારા સાથે જૂનાગઢમાં વિવિધ ક્ષેત્રોમાં ફરી હતી. ભારતીય જનતા પાર્ટી લોકસભા મધ્યસ્થ કાર્યાલય જૂનાગઢ ત્યાંથી લઈ કાળવા ચોકથી એમજી રોડ, ત્યાંથી ચિત્તાખાના ચોક તેમજ ત્યાંથી સરદારબાગના રૂટે જવાનું. જૂનાગઢ જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રવિવારની સવારે 7 વાગ્યે બિલખાના ઉમરાળા ગામે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિક શૌચક્રિયા કરવા જતા વાડીમાં જાળીની પાછળ બેઠેલ સિંહે શ્રમિક ઉપર હુમલો કર્યો હતો. હુમલો કરતા જ આસપાસની વાડીમાંથી લોકો દોડી ગયા હતા અને હાકલા પડકારા કર્યા હતા, પરંતુ સિંહ દૂર જવાનું નામ લેતો ન હોવાથી વાડીના માલિકે આવીને વાહનના હોર્ન વગાડ્યા બાદ સિંહ દૂર ખસ્યો હતો. ત્યારબાદ ઘાયલ શ્રમિકને લેવા જતા સિંહ ફરી હુમલો કરવા લાગ્યો હતો, જેનો પણ વિડીયો સામે આવ્યો છે. અને સિંહના હુમલાથી શ્રમિકના પીઠના ભાગે ગંભીર ઈજા થતા પ્રથમ બિલખા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.
ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ સિંહ વધુ કોઈ હુમલો કરે તે પહેલા તેને પકડી પાડવા વન વિભાગે કવાયત હાથ ધરેલ છે. હું સવારમાં હોતો તો ત્યારે મારા ભાગ્યને ફોન આવ્યો કે સેઠ તમે વાડી આવી જાઓ, સિંહે હુમલો કર્યો છે. એટલે હું તરત દોડીને વાડી ગયો. ત્યાં સિંહ અહીંયા ઉભો હતો અને ભાગ્યથી થોડીક દૂર હતો. પછી અમે લોકોએ હાથ કર્યા એટલે અવાજ કર્યા તો થોડોક સિંહ દૂર ગયો. પછી જયારે પાસે લેવા જતા હતા ને તો પાછો સિંહ સામે હાલ્યો આવતો હતો. એટલે પછી 4 વ્હીલ ગાડી હતી એને હોર્ન માર્યા અને અવાજ કર્યો ને ત્યારે સિંહ દૂર વયો ગયો અને એને લઈને સીધો 4 વ્હીલર નાખીને અમે બિલખા સિવિલે ગયા. બિલખા સિવિલે સીધા અમે જુનાગઢ એડમિટ થયા. અત્યારે ભાગ્યનું નામ અમારા મજૂર છે, એનું નામ અનિલ છે. આ ઘટના બની સવારે 7, સાડા 7, 7:30 7 થી 7:30 ની વિશે. આ ખેતરમાં કામ કરતા હતા. જયારે ટોયલેટ જવા ગયો ને વાડને બાજુમાં તઈ અને વારે ક્યારે અવારનવાર આ વન્ય પ્રાણી હુમલા કરે છે. અમારે વાડીએ 2 થી 4 વાર તો દીપડા હોતીને પકડાયેલા છે. ફોરેસ્ટમાં અમે વારે ખેલા જાણ હોતીને કરીએ છીએ. ઉપલેટામાં વહેલી સવારે આગ લાગી હતી. શહેરના જૂના પોરબંદર રોડ પર રામેશ્વર ટાયરની બાજુમાં આવેલ ઘાસચારાના ડેલામાં રાખેલ જૂના ટાયરના જથ્થામાં આગ લાગતા 2.5 લાખનું નુકસાન થયું હતું. ડેલામાં રાખેલ ટ્રેક્ટર પણ આગની લપેટમાં આવતા ટાયર સળગી જતા ઘાસચારાના માલિક નગાભાઈ બારૈયાને નુકસાની થઈ હતી. સદનસીબે સૂકો ઘાસચારો હાલ નહીવત હોવાથી વધુ નુકસાની અટકી ગઈ હતી. પીજીવીસીએલ અને નગરપાલિકાના 2 ફાયર ફાઇટરે ઘટના સ્થળ પર પહોંચીને આગને બુઝાવી હતી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભા ચૂંટણીને લઈને વિધાનસભા બેઠકવાર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી. મંગળવારથી અતિ પ્રાચીન વાઘેશ્વરી મંદિરે પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રીની ઉજવણી. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપના દિવસે યોજાયો બ્રહ્મ મેળાવડો. અને શૌચક્રિયા કરવા ગયેલ શ્રમિક પર હુમલો કરનાર સિંહનો સામે આવ્યો વિડીયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, 6ઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.